અલી અમારા સમાજના પેલા દિવ્યાબેન નહીં, એમની છોકરીને લગ્ન છે. તો આજે એમની બહેન છે ને ભ્રાંતિબેન, એને લઈને મારા ઘેર આવેલા. મેં તો એમના બહુ વખાણ સાંભળ્યા હતા. હાલતું ફરતું ગૂગલ આખા સમાજના ચોપડા હતા એમની પાસે. તું જોવન તો બે જણીઓએ આમ ભેગા થઈને જે પંચાયત કરી અલી. અમારે પેલો રમણીકભાઈ નહીં લે અમારે, એના છોકરો લુચ્ચીને આવો. અમે લોકોએ કીધું ને કે લગ્ન કરી લીધા તમારા છોકરા? તો કે આ એને ગમતું હતું ને તો કરી લીધા. ભ્રાંતિબેન આવે ને એમણે અમને જ કીધું કે એણે જે લગ્ન કર્યા ને એ છોડી તો બીજી વારના લગ્ન છે ને નાનું છોકરું લઈને આવી છે. હવે મળવા દે રમણીક ક્યાંય મળે ને એટલે એને ધોકાવું હરખાઈનો. હાચા તો મને બહુ મજા આવેલી એમને મળીને લી. આખા ગામની પંચાયત કરી. અંદરથી મારા ધણી ડોળા કાઢતો હતો. મેં તેને હામું જ ના જોયું. અલી બે બૈરા મળે તો વાત તો કરે ને, અને આમના જેવા મળે તો ઓર મજા આવી જાયલી. અરે આખા સમાજના ચોપડા ખોલ્યા આજે અમે લોકોએ. હજુ લગ્નમાં જાય ને ત્યારે જે ચોપડાની વાતો એમણે કીધી ને એ અહીંયા આગળ બધાને ઉધડોય પાડે. તું જો અલી બરોડાથી આ દિવ્યાબેનની છોડીને લગ્ન છે ને અત્યારથી આવી ગયા ધણીને ફંગોળીને. તું જોવે તો આપણા જેવા તો પરમિશન માગે ને ધણી ડાચા બગાડે, બે દાડા ખાય નહીં. આપણે એવું કીધું હોય ને પિયર જવું છે તો મોતિયા મરી જાય આખા ઘરના. આ તો ધણી બનીને ગાંઠવાનું જ નહીં. ભ્રાંતિબેન આવી ગયા બેનના ઘેર લગ્નની મદદ કરવા. અલી આવી જિંદગી હોવી જોઈએ. માથા ભારે બૈરું કહેવાયલી. હાચે કહું તને. અને આવું હોય ને ત્યાં ધણી બોલી ના કે લે હું તને કહું આ તો આપણી ઉપર જોર જમાવે. અલી કંઈ બી વાત કરું એટલે કે પંચાયત ના કર, પંચાયત ના કર. હવે તારીમાં તો આખા ગામની પંચાયતો કરવા લાંબી થાય છે. તારી માસીને ઘેર અલી મારી માસીજી જ બહુ લુચ્ચી. અને આ બે જણીઓ ભેગી થઈને મારા સાસુ ને મારી માસીજી આ જ ધંધો. અને હું પહેલાં પંચાયત નહોતી કરતી લી સોગનથી, કનૈયાના સોગન. અહીંયા આવી ને પછી મારા સાસુને જોઈને બોલ મને પંચાયત કરવાની ટેવ પડી ગઈ. આ રોગ કહેવાય પંચાયત. એ તું સમજી લે. એકમાંથી બીજામાં આવે. જો આપણે બે પડોશી બન્યા તો મારામાં તારામાં ના આવ્યું. પણ મજા આવે નહીં? કોકની વાતો કરીએ તો બે ઘડી માઇન્ડ ફ્રેશ થાય. આપણી જિંદગીમાં તો આ જ છે, દાળ ભાત શાક ને રોટલી. કોકની વાત કરીએ ને તો મજા આવે. હેડલી હેડ કુકર ચઢાવ્યું, હમણાં ડોસી બૂમ પાડશે.